હલો ખેડૂત મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે તારીખ 22 સપ્ટેમ્બર 2024 ને રાજકોટ માર્કેટ યાર્ડના ભાવ માટે આપણે જોઈએ કે આજની બજાર 22 તારીખને રવિવાર। આ છે 1 નંબર પાઉંજા તાણા આઈનો લોકલ। કયું ગામ ભાઈ? ચોટીલા બાજુથી મોલડીથી આવે છે। શું નામ તમારું? ભૂગાભાઈ ખેડૂતનું નામ છે। શું ભાવ ધાણા વેચો? જેનો ભાવ 150 થી લઈને 200 રૂપિયા સુધી કિલો વેચાય છે આ 1 નંબર દાણા। આ મૂળાનો પાથરો છે। શું ભાવ વેચો ભાઈ? જે 50 રૂપિયાનો પાથરો વેચાય છે મૂળાનો। શું નામ ખેડૂતનું? કાળુભાઈ ખેડૂતનું નામ છે, જે આ મૂળા લઈને આવે છે અને 50 રૂપિયા પાથરો વેચે છે। આ કસ્તુરી મેથી છે, જે 2 પાંદ આવે એટલે ઉપાડી લેવાની છે અને આયુષ્ય 1 અઠવાડિયાની હોય છે। શું નામ? ભૂપતભાઈ ખેડૂતનું નામ છે। કયું ગામ? બેડી ગામથી આવે છે। શું ભાવ વેચો છો? જેનો ભાવ 2 થી 3 રૂપિયા પૂર્યું વેચાય છે આ કસ્તુરી મેથી, અને જે 1 અઠવાડિયામાં થઈ જાય છે અને આ કેમિકલ ફ્રી હોય છે। આમાં કોઈ દવા ખાતરનો ખાસ ઉપયોગ થતો નથી। આજે માર્કેટમાં લીલું લસણ પણ આવી ગયેલું છે અને જેનો ભાવ 200 રૂપિયા થી 250 રૂપિયા કિલો વેચાય છે। જે ઇલુભાઈ લાવે છે અને ઉવાડવાના છે જે આ લીલું લસણ। આ 1 નંબર ઝીણી એવી ફ્રેશ ડુંગળી છે, જેનો ભાવ 30 થી લઈને 35 રૂપિયા સુધી કિલો વેચાય છે। કયું ગામ ભાઈ? નાનકાથી ભાઈ ખેડૂત આવે છે। શું નામ? બટુકભાઈ ખેડૂતનું નામ છે, જે આ લીલી ડુંગળી લઈને આવે છે અને 30 થી 35 રૂપિયા કિલો વેચે છે। આ પાલક છે, 1 નંબર ફ્રેશ એવો પાલક છે। શું નામ ભાઈ? હકાભાઈ ખેડૂતનું નામ છે। કયું ગામ? મોટી મોલડી। શું ભાવ પાલક વેચો છો? જે આ પાલક રહ્યો એ 1.5 રૂપિયા થી લઈને 2.5 રૂપિયા સુધી પૂર્યું વેચાય છે આ પાલકની ક્વોલિટી જો એકદમ ગ્રીન પત્તું છે, જે 1.5 રૂપિયા થી લઈને 2.5 રૂપિયા સુધી વેચાય છે અને હકાભાઈ મોલડીના વેચે છે। આ અળવીના પાન છે। શું ભાવ વેચો? જે હિતાભાઈ છે એ 20 રૂપિયાના અળવીના પાન વેચે છે, જે સોમનાથ વેરાવળ સાઈડના પાન હોય છે। આ સરસ એવો તાંજરિયો છે, જે 8 થી લઈને 10 રૂપિયા સુધી પૂર્યું વેચાય છે। કયું કામ ભાઈ? ભીમગઢ થી ભાઈ ખેડૂત આવે છે તાંજરિયો લઈને। શું નામ? રાણાભાઈ ખેડૂતનું નામ છે, જે આ ભીમગઢ થી 1 નંબર તાંજરિયો લઈને આવે છે અને 8 થી 10 રૂપિયા પૂર્યું વેચે છે। આ ટીમડાની ભાજી છે, જેનો ભાવ 8 થી 10 રૂપિયા પૂર્યું વેચાય છે। આ લાલ મૂળિયા વાળી ટીમડાની ભાજી। આ મેથી છે, અહીંની લોકલ નાનો એવું મીડિયમ સાઈઝ નું પૂર્યું છે, જેનો ભાવ 18 થી લઈને 20 રૂપિયા સુધી પૂર્યું વેચાય છે। મીડિયમ દાગ વાળું ધાણા છે, જેનો ભાવ 130 રૂપિયા કિલો વેચાય છે। આજે મીડિયમ ધાણામાં થોડીક મંદી છે, જે 100 રૂપિયા થી લઈને 130 રૂપિયા સુધી કિલો વેચાય છે। આ લાલ તાંજરિયો છે, જેનો ભાવ 7 થી લઈને 8 રૂપિયા સુધી પૂર્યું વેચાય છે। શું નામ ભાઈ તમારું?
વેનુભાઈ ખેડૂતનું નામ છે કયું ગામ? નાકરાવાડી થી આવે છે આ લાલ તાંજરિયો લે. આ બીજો મીડિયમ એવો વકલ છે મેથીનો, અહીંની લોકલ મેથી છે. શું નામ ભાઈ તમારું? ભનાભાઈ ખેડૂતનું નામ છે કયું ગામ? કેડી ગામથી આવે છે ને જે 15 થી લઈને 20 રૂપિયા સુધી આ મીડિયમ એવી મેથી વેચે છે. આજે આવું દેશી લાંબુ ધાણા પણ માર્કેટમાં આવ્યું છે અને જેનો ભાવ 50 થી લઈને 60 રૂપિયા સુધી કિલો વેચાય છે. આ મીડિયમ ધાણા છે જે 130 રૂપિયા કિલો વેચાય છે. આ મીડિયમ અને એકદમ લાંબુ એવું ધાણા છે લાઇટિંગ વાળું, જેના ભાવ 130 રૂપિયા કિલો વેચાય છે. આ અમેરિકન મકાઈ છે જેમાં ભાવ 18 થી લઈને 20 રૂપિયા સુધી કિલો વેચાય છે. ને એક આ બીજો વકલ છે ફ્રેશ સારી એવી મકાઈ છે જેનો ભાવ 20 થી લઈને 25 રૂપિયા સુધી કિલો વેચાય છે. જે આ પૂરી બોરીનો ભાવ છે અને આજે થોડાક અમેરિકન મકાઈ પણ આવી છે. હવે આપણે ટમેટા માર્કેટમાં આવી ગયા છે અને આપણે જોઈએ કે આજે ટમેટામાં શું બજાર છે. આ નાસિક એવો લાંબુ ટમેટું છે. શું ભાવ વેચો છો? શું ભાવ વેચો છો? 40 રૂપિયા કિલો વેચે. શું નામ તમારું? નિલેશભાઈ. ભાઈ નું નામ છે વેપારીનું. અને જે આ નાસિક 40 રૂપિયા કિલો ટમેટા વેચે છે, જે 25 કિલોના કેરેટ નો ભાવ છે, કિલોના 40 રૂપિયા. આ મીડિયમ એવું નાનું 2 નંબર ટમેટા છે જેનો ભાવ 20 થી લઈને 25 રૂપિયા સુધી કિલો વેચાય છે. આ નાની ટમેટી 2 નંબર જેનો ભાવ 20 થી લઈને 25 રૂપિયા સુધી કિલો. આ બેંગ્લોર ગોળ ટમેટું છે જે દેશી ટાઈપ નું આવે, જે 25 કિલો નું કેરેટ આવે છે અને જેમાં શું ભાવ છે ભાઈ? જે 50 થી લઈને 55 રૂપિયા સુધી કિલો વેચાય છે. આ બેંગ્લોર ગોળ ટમેટું. આવલું આ લાંબુ એવું નાસિક ટમેટું છે જે 1 નંબર બેંગ્લોર, 1 નંબર લાંબુ બેંગ્લોર ટમેટું છે. શું ભાવ વેચો ભાઈ? આ 50 રૂપિયાનો ભાવ છે. જેનો ભાવ 45 થી લઈને 50 રૂપિયા સુધી કિલો વેચાય છે, જે 25 કિલો નું કેરેટ આવે છે. આ 1 નંબર દેશી છે બેંગ્લોર. શું ભાવ વેચો ભાઈ? 60 રૂપિયા, જે 50 થી લઈ 60 રૂપિયા સુધી કિલો વેચાય છે. શું નામ ભાઈ તમારું? નામ સંજયભાઈ. સંજયભાઈ. ભાઈ નું નામ છે લોધિકા વાળા, જે અહીંયા ટમેટા વેચે.